ખેડબ્રહ્મા ખાતે સ્વર્ગીય અમરસિંહ ચૌધરીનો જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં કોંગ્રેસકારો ઉપસ્થિત રહ્યા. ખેડબ્રહ્મા ખાતે સ્વામી વિવેકાનંદ હોલ ખાતે કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય અમરસિંહ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે ચોથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો, આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું ઉદ્ઘાટન કોંગ્રેસ ધારાસભ્ય અને ઉપનેતા ગુજરાત વિધાનસભાના શૈલેષભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે સ્વર્ગીય અમરસિંહ ચૌધરીના સુપુત્ર, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા તથા ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરી સહિતના મહેમાનો ઉપસ્થિત રહી કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે આ બ્લડ કેમ્પથી અહીંની આદિવાસી ગરીબ ભોળી પ્રજાને બીમારીમાં અને અન્ય પ્રકારના કેસોમાં લોહીની જરૂરિયાત ઊભી થાય છે, જેમાં તેમને સહાયતા મળી રહેશે અને નવીન જીવનદાન પ્રાપ્ત થશે. કાર્યક્રમમાં પધારેલ મુખ્ય મહેમાનોમાં રામાભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ પારધી, અશોકભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, અરુણભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ ઠાકોર, વનરાજસિંહ રાઠોડ, ઇમરાનભાઈ ઠાકોર, રતનબેન સુતરિયા, લીલાબેન ડાભી, ભવરસિંહ ચંદાવત, અમિતભાઈ શર્મા, શાંતિલાલ ગમાર તથા રાજુભાઈ ડોન સહિતના તાલુકા જિલ્લા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. આ ડોનેશન કેમ્પમાં અંદાજિત 105 થી વધુ બ્લડ એકત્રિત કરવાનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો છે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ. પૂર્વ મુખ્યમંત્રી શ્રી અમરસિંહભાઈ ચૌધરીની જન્મ જયંતિ નિમિત્તે ખેડબ્રહ્મામાં આ ચોથા બ્લડ કેમ્પનું આયોજન આજે કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ આદિવાસી વિસ્તાર છે અને અહીંયા જ્યારે પણ લોકો સારવાર માટે આવતા હોય ત્યારે લોહીની ખૂબ જ તકલીફ પડતી હોય ત્યારે આદિવાસી લાચાર બની જતો હોય છે. ત્યારે એ લોકોને સહાયરૂપ થાય, એ લોકોને સરળતાથી લોહી ઉપલબ્ધ થાય, એના માટે અમે દર વર્ષે આ બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ અને સતત ચોથા વર્ષે અમે લગભગ 100 કરતાં પણ વધારેનું લક્ષ્યાંક હંમેશા અમે હાંસલ કર્યો છે. આ વખતની પણ અમારી આશા છે કે 100 કરતાં વધારે બ્લડ અમે આજે